જય સ્વામિનારાયણ તમામ વાલા હરિભક્તોને આપ સૌનું ફરી એકવાર સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ BAPS પરાવાણીની અંદર। તો આજે આપણે ફરીવાર પૂજ્ય KP સ્વામીના ખૂબ મનોરંજન, કોમેડી અને જોક્સથી ભરપૂર પ્રવચન લઈને આવ્યા છીએ। તો વિડીયો સંપૂર્ણ જોજો, કારણ કે આજનું આ પ્રવચન જોતાની સાથે જ તમારું મગજ, તમારું માઇન્ડ અને જો તમે થાકી ગયા હોય તો એકદમ ફ્રેશ થઈ જશો। તો આ વિડીયોને સંપૂર્ણ જોજો। વિડીયો ગમે તો લાઈક કરજો, વિડીયોને શેર કરજો અને નીચે જય સ્વામિનારાયણની કમેન્ટ અવશ્યથી કરજો। તો આવો માણીએ પૂજ્ય KP સ્વામીને। અને મને જે પ્રસંગ ખૂબ મજા આવી એવો પ્રસંગ જે છે એ ડૉક્ટર અને ડોશીમા વચ્ચેનો જે પ્રસંગ બન્યો હતો, એક ડેન્ટિસ્ટ, અને એ જે જોક્સ છે એમાં ખૂબ મનોરંજન છે, એટલા માટે આજ આપણે આ પ્રવચન આપ સુધી લાવ્યા છે। તો આ વિડીયોને લાઈક કરજો, નીચે જય સ્વામિનારાયણની કમેન્ટ અવશ્યથી કરજો। અને આવા ને આવા પ્રવચનો જોવા માટે જે હાસ્ય અને મનોરંજનથી ભરપૂર હોય, પૂજ્ય જનમંગલ સ્વામી હોય, આચાર્ય સ્વામી હોય, સોમપ્રકાશ સ્વામી હોય, એવા જે કોમેડીથી ભરપૂર પ્રવચનો અમે આ યુટ્યુબ ચેનલમાં વધારે લાવીએ છીએ। તો આવા ને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો। તો આવો માણીએ પૂજ્ય KP સ્વામીને જે જોક્સ અને કોમેડી અને ખાસ જે મિમિક્રીની પણ ઘણી બધી વાત આજે આ પ્રવચન અંદર સાંભળશું। તો આવો માણીએ પૂજ્ય KP સ્વામીને। જય સ્વામિનારાયણ। એમાં કેટલું નોલેજ પણ મળે છે। માને કે 5 એલિમેન્ટ્સ છે, પાવર, શક્તિ, એમાં વિન્ડ છે, ફાયર છે, તમને એજ્યુકેશનલ કાર્યક્રમ છે। પણ બીજા જે આનંદના પ્રસંગમાં બધા જ ખડખડાટ હશે। તો એ પોતે ડિઝની પોતાના પ્રયોગમાં સફળ થયો ગણાય કે મારા ડિઝનીલેન્ડમાં આવે એ કોઈ ડોક્ટર નથી, વૈજ્ઞાનિક નથી, મિલિયર નથી, બિલિયર નથી, જસ્ટ એ હ્યુમન બિંગ છે અને આ માણસને આનંદ જોવે છે। તો બાપા પાસે પણ અમે નાના નાના આનંદના પ્રસંગ કહેતા। એમાં એક વખત એવો પ્રસંગ કીધો કે બે સરદારજી હતા ને, કરતારસિંહ અને સરતામસિંહ, એવો કહેતો કરતારસિંહ। પછી એ લોકોને ચર્ચા થઈ એ કે અબે यार मेरे मन में एक प्रश्न होता है। पेलो कि क्या होता है? तो कि ये जो भारत सरकार है ना, उसके पास एयर इंडिया है, उसका जो जंबो जेट प्लेन है वो कितना बड़ा ऊंचा होता है, 60 फीट तो ऊंचा होता है, 350 आदमी जर्नी करते, उसमें लाखों रुपया का पेट्रोल होता है, और इतना बड़ा एयर इंडिया का प्लेन उसको कलर कब करते होंगे? આપણે જાણીએ છીએ અત્યારે એર ઇન્ડિયા છે ને, એ પેલા નવા પ્લેન ખરીદવાનું છે, 4 નવા પ્લેન। તો એનો સોદો કેટલામાં થયો છે? લગભગ એવું કહે છે કે નિયરલી 22,000 કરોડ રૂપિયામાં। એટલે કેટલા મોંઘા હોય। અને આવું પ્લેન જેટલું જમીન ઉપર પડ્યું રહે, ગ્રાઉન્ડ ઉપર, એટલું ગવર્મેન્ટને ડેમરેજ ચડે। શું ચડે? એનું વ્યાજ ચડે। એ સતત ઉડતું રહે, કોઈ પણ પ્લેન ઉડતા રહે એટલી કંપની છે ને પ્રોફિટ કરે। આ લોકોની ભાષામાં એવું છે કે 50% પ્લેન ભરાય એટલે પ્રોફિટ કરતો થઈ ગયું ગણાય। એટલે આ લોકોનો પ્રશ્ન વ્યાજબી હતો કે इतना बड़ा प्लेन उसको कलर कब कर दे होंगे? तो बे लोग देखो करतार सिंह, ये इंडिया का प्लेन होता है ना, वो रनवे पर दौड़ता है ऐसे, और अंतिम स्पीड उसकी 350 से अधिक किलोमीटर होती है। फिर वो टेक ऑफ करता है, આમ દોડતું હોય ને, પછી આમ મોરો ઊંચો થાય આગળથી, અને પછી આમ પ્લેન ઊંચું થાય અને પાછળના પૈડા હંકેલી લેવાય, અને પછી એકદમ આમ હાઈટ પકડતું જ જાય। तो कि प्लेन जब टेक ऑफ करता है और 35,000 फुट की हाइट पर जाता है ना, तो एकदम छोटा हो जाता है, तुरंत कलर कर देता है। તમે જેમ એટલા આવી રીતે હસ્યા, આવી રીતે બાપા દરેક વખતે આવું ખડખડાટ હસતા હતા। અને બધા નિર્દોષ જોક છે। પણ ઘણીવાર આવી રીતે મોટા પુરુષની વિશેષતા એ કે કોઈ પણ માણસ, તમે જોજો, જેટલા દુનિયાના શ્રેષ્ઠ પુરુષો હશે ને, એ કોઈ પણ વર્તમાનમાં જીવતા હશે। આનંદનો પ્રસંગ હોય ને તો એ આનંદમાં એન્જોય કરે। એ સંગીત સાંભળતા હોય તો સંગીતને એન્જોય કરે। કેટલાક માણસની એવી ટેવ હોય કે સંગીત સાંભળતા એ કાલે કયા રીંગણા લાવવા કે શક્કરિયા લાવવા એનો વિચાર કરે। શક્કરિયા લેવા જાય કે સભામાં ક્યારે જઈશ એનો વિચાર કરે। સભામાં આવે ત્યારે કે સભા ક્યારે છૂટશે। એટલે એ ક્યારે પ્રેઝન્ટ ટાઈમમાં જીવતો જ ન હોય। અને મહાન પુરુષોની વિશેષતા એ કે હંમેશા પ્રેઝન્ટમાં જીવે, તો આનંદને પણ એન્જોય કરી શકે। તો એવા કેટલાક બધા પ્રસંગો સ્વામી પાસે થતા હતા, અને ઘણી બધી ગમ્મતની વાતો, આવા બધા જોક્સ કહેતા। તો કેટલાક જે પ્રસિદ્ધ જોક્સ છે જે તમે સાંભળ્યા પણ હશે, પણ પ્રમુખ સ્વામી મહારાજ છે એમની વિશેષતા એ, તમે એકનો એક જોક એને 5મી વાર કહો ને તો એ તમને એક્ઝેક્ટ ટાઈમે રિસ્પોન્સ આપે। અને કેટલાક છોકરા છે ને એને તમે બીજી વાર કહો ને આમ કે મને ખબર છે, મને ખબર છે, આમાં જ કરતો હોય। અને બાપાની વિશેષતા એ, હમણાં હું સારંગપુર હતો 31મી મેએ,
અને બાપા સાંજે સંતોને લાભ દેવા આવે તો એમાં અમુક અમુક પ્રસંગો કહું ને તો સ્વામી એકદમ શાંતિથી સાંભળે, પછી આમ ક્રોસ ક્વેશ્ચન પૂછ્યો, એનો અર્થ કે એ જોકમાં ઇન્વોલ્વ થઈ જાય. અને કેટલાકને આખો જોક પતે ને બધા હશે ને, એને ખબર હોય નહીં કે આ પતી ગયો જોક. સરદારજીને સોમવારે જોક કે બુધવારે હશે, એવા કેટલાક હોય. એને 48 કલાકે મોડી લાઈટ થાય એમ, એટલે પ્રેઝન્ટમાં જીવતો ન હોય. તો કેટલાક સ્વામીજી પાસે આવા બધા ગમતના, ક્રિકેટના, પછી પ્લેનના, ડોક્ટરના. એકવાર એક માણસે એપેન્ડિક્સનું ઓપરેશન કરાવ્યું. હવે પહેલા તો એપેન્ડિક્સ પણ બહુ ડોક્ટર માટે મોટું ગણાતું, હવે તો બધા સાધનો બહુ સરસ થઈ ગયા. એટલે ઓલો દર્દી ઓપરેશન કરીને ઘરે આવ્યો, પછી ડોક્ટરને ફોન કર્યો કે સાહેબ તમે જે એપેન્ડિક્સનું ઓપરેશન કર્યું ને ત્યાં પાછું બહુ દુખે છે. ડોક્ટર કે હવે તો દુખે થોડું, 2 દિવસ સહન કરી લેવાનું. તો કે ના, દુખાવો દૂર થાય એના માટે ઓપરેશન કરાયેલું. મને ત્યાં વધારે દુખે છે, પહેલા કરતા વધારે. ડોક્ટર કે આવી જાઓ કે દવાખાને. પછી ઓપરેશન થિયેટરમાં લઈ ગયા અને એના જે સ્ટીચીસ લીધેલા ને એ ખોલ્યા તો અંદર નાનકડી કાતર રહી ગયેલી. એ લોકોની જે કાતર હોય ને એ અંદર રહી ગયેલી, એટલે અંદર કાઢી લીધી. પાછા ટાંકા લઈ લીધા. પહેલા તો એપેન્ડિક્સના ટાંકા પણ આટલા બધા લેતા, આમ અત્યારે તો આવા ઓપરેશન થતા જ નથી, બહુ ઇઝી હોય છે બધા. એટલે ફરી ટાંકા લીધા. હવે જાઓ કે હવે કાંઈ નહીં થાય. તો એટલે 2 દિવસ પછી પાછો ફોન કર્યો કે સાહેબ આ તો ફરી પાછું દુખે છે. કે અરે ભાઈ થોડું સહન કરો ને કે મટી જશે. તો કે મને વેદના મારી છે, તમે તો મને ફક્ત ઠાલું ઠાલું સાંત્વન આપો છો. તો કે પાછા આવી જાઓ કે. ફરી ટાંકા ખોલ્યા તો અંદર એક ચીપિયો રહી ગયેલો. પછી ડોક્ટરે ચીપિયો કાઢ્યો અને સ્ટીચીસ લેવા ગયા. તો પેલો દર્દી કે સાહેબ એના કરતા અહીં ચેન મૂકી દો ને, ઝીપ કઈ રહી જાય તો મારી મેળ હું ખોલીને કાઢી નાખી છે. એક દાદીમાં હતા, ડોસીમાં. હવે એને 72 વર્ષે દાંત દુખતા હતા, દાંત હલ્યા કરે. એટલે ડોક્ટર પાસે ગયા. અત્યારના ડેન્ટિસ્ટ છે ને એ પણ તમને બહુ સોફિસ્ટિકેટ લાગે. પેલા તો આમ ડોક્ટર છે ને એની ખુરશી, એની લાઇટ, એની બધી વ્યવસ્થા તમે જુઓ ને તો દર્દીનો થોડો ન હલતો દાંતે હલવા માંડે. એટલે ડોસીમાં ડોક્ટર પાસે ગયા. ડોક્ટર કે શું થાય છે? તો કે આ ઉપરનો દાંત બહુ હલે છે. અને એની પકડ બકડ બધું લે ને આના જે ઓજાર, એ નજીક ગયા. એટલે ડોસીને થયું કે આટલું બધું મારા મોઢામાં ખાલી દેશે આ બધું આમ કરી. એટલે ડોસી એમ જોરથી મોઢું દબાઈ દીધું. નહીં, એટલે કે નથી કરાવવું એમ. ડોક્ટર કહેવા તમને દુખે છે દાંત અને વેદના વધતી જશે, આજે કરાવો, 5 દિવસ પછી કરાવો, હું તમને કરી દઈશ, સરસ, ખબર નહીં પડે. તો કે સારું. આ તો મને ડર લાગ્યો કે. પછી પાછો ડોક્ટર નજીક આવ્યો અને ઓજાર મોઢામાં નાખવા ગયો. ડોક્ટર કે ઓલી ડોસી કે ડોક્ટર કે પણ કરાવવું પડશે. ડોસી 2-3 વાર આવું કર્યું ને એટલે ડોક્ટર હતા ને એને ડોસીમાં અહીંયા ચીટીઓ લીધો. આમ ચીટીઓ ભરે ને આપણે ઘરે, આમ કર્યો ને તો ડોસી તો દાંત કાઢી લીધો. જોરથી મોઢું ખુલી ગયું ને અને ડોક્ટરે હલતો દાંત કાઢ્યો. પછી બરફ ઘસવા આપતા હતા પહેલા. પછી ડોસીમાં બોલ્યા કે મને 72 વર્ષે ખબર પડી કે દાંતના મૂળ હાથળમાં હોય. કે શું કે આ જે દાંત છે એના મૂળ હાથળમાં હોય, મને પહેલી વાર ખબર પડી. આવા બધા નાના જોક્સ. એમાં પણ એક જોક એટલે યાદ છે વધારે કે સ્વામીને બહુ ગમે. આમ તો મોટા પુરુષને ભગવાન જ ગમે છે અને ભક્તો ગમે. અને તમારા જેવા યુવાન મિત્રો આવી રીતે સત્સંગ કરતા હોય, શિબિરમાં જતા હોય, પૂજા પ્રાર્થના જે કંઈ ઉત્તમ માર્ગે જતા હોય એ બધું એને ગમે, પણ એને ભગવાન વધારે ગમે. પણ આ જોક બહુ ગમતો હતો અને બહુ સમજવા જેવો છે. એટલા માટે કે ઘણા વર્ષો પછી મને સ્વામીએ એ જોક છે ને એવી રીતે પાછો આપેલો. 83 અને બરાબર 1996માં, ઘણા વર્ષો પછી. એ જોક એવો છે કે હિન્દુસ્તાનમાં એક ટ્રેન છે. હિન્દુસ્તાનમાં છે ને અમુક ટ્રેન છે ને દુનિયાની અજાયબી છે. કોકણ રેલવે, તમે કોક વાર ફરવા જાઓ તો કોકણ રેલવે છે ને એણે કેટલી બધી ટનલો ડુંગરા કાપીને બનાવી છે. અંગ્રેજ ઇજનેરોએ હાથ ઊંચા કરી દીધેલા, એ હિન્દુસ્તાનના ઇજનેરોએ કરી. ઘણી બધી સાઉથમાં પણ એવી અમુક ટ્રેન છે. તો આ જે ટ્રેન છે એનું નામ ધ પેલેસ ઓન ધ વ્હીલ્સ, એટલે કે વ્હીલ ઉપર હાલતો ચાલતો રાજમહેલ.
ને એ ટ્રેન છે ને અમદાવાદથી ઉપડે અને પછી જયપુર જાય, ઉદયપુર જાય, આમેર જાય અને પછી છેલ્લે અમદાવાદ આવે. અમદાવાદથી પાછી રિટર્ન થાય. પણ એમાં બધા જે બોગી હોય ને એના ડબ્બાઓ, એ વડોદરાના ગાયકવાડનો ડબ્બો, મૈસૂરના જે રાજા હતા એમનો, પછી હૈદરાબાદના નવાબનો, આ બધા મોટા મોટા જે હિન્દુસ્તાનના પ્રથમ ગ્રેડમાં પણ જે 1 થી 10 ગણાય ને એને એકદમ રોયલ બોગી બધી અંદર. એમાં તમને ફૂલ્લી એર કન્ડિશન, સારામાં સારું સુવાનું, બેસવાનું, અંદર લાઇબ્રેરી, પછી તમે જે પીતા હોય દારૂ એના માટે અનલિમિટેડ લિકર આપે. પણ ટિકિટ બહુ મોંઘી, પર ડે $200 અમેરિકન ડોલર. આપણે તો ઓલી એક્સપ્રેસ છોડીને મેમુ પકડતા હોય કે ભાઈ આ ₹12 સસ્તા પડે, એને તો એ ટ્રેનનો તો વિચાર જ ન કરાય. એમાં ફરનારા એવા હોય. એક સરદારજી હતા ને, એ બર્મિંગહામથી આવ્યા, ખુશવંતસિંહ, અને પહેલી વાર બેઠા ટ્રેનમાં. અને એટલી બધી આમ આરામદાયક ટ્રેન, અને લિકરના શોખીન એટલે બિયર પીધે જ રાખે. એક ડબલું 330 ml નું, બીજું, ત્રીજું. અને આ ટ્રેન છે ને પાછા નાના સ્ટેશન ન કરે, મોટા હોય ને એને જ કરે. આપણે જે વડોદરા પાસે નીકળે છે ને પેલી રાજધાની એક્સપ્રેસ, તમે જોઈ પંજાબ, ઓલી અટલાદરા ઉભી રહે, જંબુસર ને છક 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 ઢચક ભચક ભચક કરતી જાય. જમ્મુ તાવી શું કહેવાય એને? આ તો એકચ્યુઅલી મોટા મોટા સ્ટેશન પકડે. એટલે આ જે ખુશવંતસિંહને છે ને નેશનલ કોલ નંબર 1, એટલે આપણે નહીં સર સર આજે આવે, આપણે નાના જેવું કરતા ખબર સ્કૂલમાંથી. એટલે એને મેક ઓર્ડર લાગી, તે ઊભા થયા અને ટોયલેટ સુધી ગયા, અને એનું આમ નોબ ઘુમાયો, હેન્ડલ ઘુમાવીને અંદર જવું પડે ને, તો અંદર છે ને ફૂલ સાઇઝનો મિરર હતો. સંડાસની અંદર ફૂલ સાઇઝનો મિરર, કારણ કે રાજા મહારાજાઓના હતા ને બધા. એટલે એને જેવું અંદર જવા માટે દરવાજાને ધક્કો માર્યો એટલે પોતાનું રિફ્લેક્શન દેખાણું ખુશવંતસિંહને. એ ઓહ સોરી 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 સોરી, કે અંદર કોક છે એમ. એની સીટ ઉપર બેસી ગયો એ. પછી તો અડધો કલાક, પોણો કલાક વેઇટ કર્યું, એ પાછા ઉભા થયા. આ તો સોફિસ્ટિકેટ માણસો હોય ને બધા, આમ ધધર બાણું ન ખવડે, ધધર બહાર નીકળે એવું ન કરે એમ. અને પછી પાછા ગયા. તો ફરી આમ દરવાજો ઘુમાવી અને અંદર જવાની ટ્રાય કરી તો પાછું રિફ્લેક્શન દેખાણું. ઓ અગેન આઈ એમ સોરી સોરી સોરી. પછી તો અંદરથી એ ધુઆ ફુઆ થઈ ગયો. પછી ઓલો જે રેલવેનો એટેન્ડન્ટ હતો ને કેહરસિંહ, એ આવ્યો. એ વેસ્ટર્ન રેલવેનો જ હતો, રેલવેના ડ્રેસમાં પણ પાઘડી બાગડી હતી. એ કે સત શ્રી અકાલ. તો બોલે કે સત શ્રી અકાલ. कि मैं आपकी सेवा कर सकता हूं, आपको कोई असुविधा है, कोई मुश्किली है? तो ખુશવંતસિંહ એકદમ બગડ્યો, કારણ કે કલાકથી દબાવી રાખેલી ને, એટલે એનું ટેમ્પરામેન્ટ ગયેલું. એ કે असुविधा असुविधा, इतनी महंगी ट्रेन में घूमते हैं, एक आदमी 1 घंटा से टॉयलेट ऑक्यूपाइड करके बैठा है, तो हमारा नंबर कब लगेगा? पहलो केहरसिंह के हम खुद तपास करते हैं, आपकी शिकायत में कितना तथ्य है. તો ગયો કેહરસિંહ, એને બારણું ખોલ્યું. એ ગયા સોરી સોરી સોરી, રેલવેનો એટેન્ડન્ટ. પછી ખુશવંતસિંહને કે માફ કરના, वो हमारा गवर्नमेंट का आदमी है. શું કે हम उसको कुछ नहीं कह सके, वो हमारा गवर्नमेंट का आदमी है. હવે આ જોક તો આમ બહુ સાદો, પણ સ્વામીને એટલો બધો ગમે ને, દરેક વખતે એમ સાંભળે. પછી ખબર ક્યારે પડી કે 1995 અમૃત મહોત્સવ થયો ને બાપાનો, અને 31મી ડિસેમ્બરે આપણે રાત્રે 12 વાગે નગર યાત્રા કાઢેલી આખા મુંબઈના એ ગ્રાઉન્ડમાં. અને સ્વામી છઠ્ઠીએ જલગાંવ જવા નીકળેલા ગુજરાત એરવેઝના ચાર્ટર પ્લેનમાં. અમે બધા પણ સાથે હતા, ભદ્રેશ સ્વામી, રાહુલ સ્વામી ને પ્રેમવદન સ્વામી, અમે બધા સંગીતકાર સંતો ભેગા હતા. તો પછી બાપા છે ને જલગાંવમાં ઉતરેલા. એક કઠોળવાળા હતા ચંપકભાઈ. હવે એમના ઘરે છે ને બાપાની સભા હતી. હવે અમૃત મહોત્સવ એટલે કેટલો મોટો ઉત્સવ ગણાય. મુંબઈમાં અમૃત મહોત્સવ કરવો એ જુદી વસ્તુ છે, કારણ કે મુંબઈનો ટ્રાફિક, એના બધા પરમિશન, આટલું બધું કોસ્મોપોલિટન શહેર, વળી પાછું મેઇન હાઈવે ઉપર આ જગ્યા ઉપર જે ઇલેક્ટ્રિકના જે તાર જતા હતા ને એ પણ કેવા હેવી વોલ્ટેજ, એમાં ફંક્શન કરવું એ ચેલેન્જિંગ જોબ ગણાય. એટલે બહુ માણસો આવતા હતા. અને જલગાંવમાં સ્વામીની જે વેલકમ સભા હતી ને એ ગેરેજમાં હતી. ક્યાં હતી?
બે ગાડી ઉભી રહે ને એમાં બાપાનું સ્વાગત. આ તો બાપા જ જઈ શકે, જેનો અમૃત મહોત્સવમાં લાખો માણસ આવે અને બે ગાડી હટાવે, એમાં માણસો બેસી ગયા. અને વિવેક સાગર સાંઈ પ્રવચન કરતા હતા, વંદે શ્રી વરદાક્ષરમ વંદે ભ્રાગજી ભક્તમેવ. એમણે બોલ્યા આમ પ્રવચન. પછી એમણે કીધું કે તમે બધા બહુ ભાગ્યશાળી છો કે અમૃત મહોત્સવ કરીને બાપાનું પહેલું સ્ટોપેજ, પહેલું સ્ટેશન જલગાંવ છે. તે બહેનોને પાછળ બેસવાની જગ્યા ઓછી હતી, એટલે નેચરલી માણસને જગ્યા ન મળે એટલે થોડું અવાજ થાય, શોર બકોર થાય, કલશોર થાય. તો એટલું બધું ડિસ્ટર્બન્સ હતું ને એટલે પીપી સ્વામી છે ને આપણે અત્યારે નાગપુરમાં, પ્રેમ પ્રકાશ સ્વામી, એ માઇક ઉપર આવ્યા અને વિવેક સાગર ઉભા હું જાહેરાત કરું. પીપી સ્વામી કે પીછી સે આવાજ બહોત આતી હૈ તો આવાજ કમ કરો. એટલે હું બાપાની બાજુમાં હતો. મેં સ્વામી આ કઠોળ વાળા છે, એ ભાઈ હતા ને ચંપકભાઈ, એ કઠોળના જથ્થાબંધ વેપારી હતા. એટલે મેં સ્વામી આ કઠોળ વાળાની દુકાન છે, ઘર છે, એટલે પાછળથી અવાજ આવે છે. એ બધું એકદમ આનંદ. તો પછી સ્વામી જલગાંવથી છે ને ચોપડા જવાના હતા. આપણે પેલા નહીં ગુજરાતી છે ને અરુણભાઈ ગુજરાતી, બહુ સારા વક્તા છે, એના ગામમાં જવાનું હતું. તો પ્રમુખ સ્વામી મહારાજનું આ મેનેજમેન્ટ બહુ પાવરફુલ. સ્વામી સુવા ગયા, બધા દર્શન કરતા હતા, બધા જોડે હસી આનંદ કર્યો. પછી કે હવે સાંભળો બધા, કે આ બધા સંગીત વાળા છે ને એ ખાસ સાંભળો, કે કાલે હું અડધો કલાક વહેલો પૂજામાં આવી 7 વાગે, અને તમે લોકો બધા સંગીત વાળા સંતો નાઈ ધોઈ નાસ્તો કરી પોટલું પેક કરી નીચે આવવાનું, પૂજા પતે એટલે સીધા જ ચોપડા જજો કે. અને બાપાનું એવું આમ ટાઈમિંગ એવું કે એકવાર જે આપણે હુકમ કરે પછી તમે આગળ પાછળ થાવ ને તો સ્વામી સારી રીતે ફાયરિંગ પણ આપે. એટલા માટે કે તો પછી માણસ ટાઈમમાં પર્ટિક્યુલર ન થાય. અને પછી કે મારું ધોત્યું રહી ગયું, એ મારું પત્તર, એ મારો કટકો, એવો જો કોઈ હડફેટ આવ્યો ને તો એને આવી બને. અને પછી બાપાએ પૂજા કરી, અમે લોકો ભજન ગાયા અને પછી મેટાડોરમાં નીકળ્યા. અને ત્યાં ગયા ને એટલે મોટી જીનિંગ ફેક્ટરી હતી. જીનિંગ ફેક્ટરીમાં સભા હતી અને અમે લોકો સવારના 7 વાગ્યાના હતા, લગભગ 8મી જાન્યુઆરી 1996, અને એકદમ ઠંડી હતી, સખત ઠંડી. એટલે અમે લોકો ત્યાં ગયા, પછી કીર્તનો ગાયા. વિવેક સાહેબ છે કે તમારા લોકોને કીર્તન ગાવાનું, હું આવું એટલે સ્ટોપ બંધ. શું કે સ્ટોપ બંધ? યોગી બાપા બે બોલતા ને સ્ટોપ બંધ. પછી કે બાપા આવશે એટલે મારું સ્ટોપ બંધ કે. એટલે અમે લોકો બધા ભજનો ગાયા. અને મને છે ને બહુ લઘુ લાગેલી. સવારના 7 વાગ્યાના નીકળેલા ને અને 11 વાગેલા, એટલે ઠંડી હતી, ચિકાર ઠંડી. આપણું શરીર ઉનાળામાં પરસેવા દ્વારા, અને વિન્ટરમાં માણસને બાથરૂમ વધારે જવું પડે, એ આપણું ઉત્સર્જન કરતું જ રહે, એ આપણા શરીર માટે સારું ગણાય. એટલે હું બાથરૂમ શોધતો, પણ જીનિંગ ફેક્ટરી ખુલ્લી, ચારે બાજુ બધા ખુલ્લું મેદાન, એમાં કોઈ ઝાડ નહીં, જગ્યા નહીં, કોઈ મકાન બકાન નહીં. એટલે હું તો બહુ મૂંઝાતો હતો કે ભાઈ જવું ક્યાં એમ. અને પછી ત્યાં બાપા આવ્યા અને પછી બાપાનું પ્રવચન થયું. તો જાહેરાત કરી કે બાપા પ્રવચન કરશે. સ્વામી ભદ્રેશ સ્વામીને કે તું 5 મિનિટ મરાઠી બોલતો, હું એક પત્ર લખી નાખું કે. ભદ્રેશ સાહેબને મરાઠી સારું આવડે, તેણે મરાઠીમાં પ્રવચન કર્યું. તે બાપાનો પત્ર પૂરો થયો, પછી સ્વામીએ પ્રવચન કર્યું. પણ આપણું તો મન લાગે જ નહીં કે હવે, કારણ કે બાથરૂમ મય થઈ ગયેલા એકદમ. પછી જેવું સ્વામીનું પ્રવચન પત્યું ને એટલે બાપાને પોલીસ એસ્કોર્ટ આપેલી. એટલે સ્વામીની મર્સિડીઝ ઇન્દ્રવદન ચલાવતો હતો. અમે લોકો નક્કી કર્યું કે જેવી બાપાની ગાડી નીકળે ને મેદાનમાંથી, એટલે આપણી જે મેટાડોર છે ને એ કાઠિયાવાડમાં ગયા ને પાછળ સોટાડી દો. શું કે મર્સિડીઝને અડાડી દો એમ. કારણ કે બાપા જોડે જોડે નીકળી જવાય. કારણ કે સભા છૂટે પછી આ 10-15 હજાર માને મોરે, આપટે, ઠોટે, ગોટે, વિચારે, બેન્ડરે, સોનવણે, આ બધા મરાઠી ભાવ, એ પછી તમે હોર્ન મારો તો જુએ શું આવે છે એમ, જગ્યા ન આપે. એટલે પછી અમે લોકો ઉપડ્યા અને સ્વામીની ગાડીની પાછળ અરુણ ગુજરાતીના ફાધર મગનભાઈ ગુજરાતી હતા, એ પોતે ફ્રીડમ ફાઇટર હતા. એટલે રેટીઓ કાતીને સૂતરની આટી બનાવેલી બાપાના સ્વાગત કરવા માટે. એટલે સૂતરનો હાર બાપાને પહેરાયો. એટલે આપણે તો કઈ સ્વાગત બાગતમાં અમે એમનું થતું હતું, આપણે તો ફક્ત હાજર હતા એટલું જ. હું તો બાથરૂમ જ શોધતો હતો. તો પછી બાપાનું સ્વાગત પત્યું અને સ્વામી અંદર ગયા અને મેં આમ બારણું ખખડાયું, ખટખટ 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 ખટખટ. તો અંદરથી નિર્ભય સાંઈનો અવાજ આવ્યો, ઠાકોરજીના પૂજારી છે ને, કે કોણ? અને મને ખબર પડી કે બાપા અંદર ગયા હશે. સેવક બાપાની ઉંમર પ્રમાણે સેવક ભેગા હોય. એટલે હું ભાગ્યો ત્યાંથી, ખોટી જગ્યાએ ખખડાવ્યું એમ. પછી એક બાથરૂમ જઈ આવ્યો હું અને સ્વામી પછી એમ ફ્રેશ થઈને નીકળ્યા
અને નિર્ભય કોઈને પૂછી લીધેલું કે કોણ હતું, તો કે કેપી. એટલે સ્વામી એમ બાથરૂમમાંથી નીકળ્યા અને મને જોયો ને, એટલે સ્વામી કે કૃષ્ણપ્રિય સોરી 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 શું કે 1983માં જોક કીધો. યા 16 વર્ષમાં કેટલા મંદિરો બંધાયા, કેટલી મિટિંગ એટેન્ડ કરી હશે, કેટલા હરિભક્તોને મળ્યા, કેટલા સમય આ ઉત્સવ, કેટલા લેટર્સ લખ્યા, કેટલી પધરામણી કરી હશે, કેટલા સમાજના અમુક અમુક વચ્ચે વિકટ સંજોગોની એમણે એ સમય સંભાળ લીધી હશે. એક નાનો જોક 13 વર્ષ સુધી આવી રીતે યાદ રાખવો એ પણ મોટા પુરુષની એક કૃપા કહેવાય, એમની દયા કહેવાય. તો ભગવાનને સંત પણ હંમેશા આનંદ છે ને એને લૂંટે છે, આનંદ આપે છે. તો એવા જે બધા આનંદના પ્રસંગો, કારણ કે સ્વામી હોય તો ઘણી વાર તો મંડળ નાનું હોય. લંડનમાં ગયા હોય તો બર્મિંગહામ, લેસ્ટરમાં બધા છોકરાની ઈચ્છા હોય કે ભાઈ અમને દાંત કઢાવો, તે સ્વામી બેઠા હોય. એમાં એક બે સ્વામીને ક્રિકેટના જોક પણ તરત સમજાઈ જાય. એમાં એક જોક સ્વામીને ઘણી વાર કીધેલો છે કે ભારત પાકિસ્તાનની વન ડે મેચ હતી ને, તો એવું કહે છે કે ઇંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયા રમે ને એટલે બે જાની દુશ્મન કહેવાય. એસીઝ કોણ જીતે? એસીઝ. ઇંગ્લેન્ડ જીતે એટલે ઓસ્ટ્રેલિયાની મૂછ નીચી, ઓસ્ટ્રેલિયા જીતે ઇંગ્લેન્ડને લાગે આપણા હાથે વાન ડૂબી ગયા એમ, એટલું એ લોકોને દુશ્મની. અને ભારત પાકિસ્તાન રમે ને એટલે હિન્દુસ્તાનમાં ગરીબી, મોંઘવારી, રોડ રસ્તા, ગટર બટર બધા પ્રશ્ન બંધ, ફક્ત ક્રિકેટ, બીજું કઈ જ નહીં. ભારત પાકિસ્તાનની વન ડે મેચ હતી કરાચીમાં, અને અમ્પાયરો તો ઘણા છે પણ કેટલાક વિવાદાસ્પદ. સ્ટીવ બકનર એ વિવાદાસ્પદ. એવો એક શકુર રાણા હતો પાકિસ્તાનનો, શકુર રાણા. એ હંમેશા પાકિસ્તાનની ફેવર કરે. તો હિન્દુસ્તાન ફિલ્ડિંગ કરતું હતું અને જાવેદ મિયાંદાદ આમ વન ડાઉન બેટિંગ કરતો હતો ને, એ ક્રીઝ ઉપર આવ્યો, ગાર્ડ લીધું, પછી આ લોકો બધા પ્રોફેશનલ આમ જોવે આમ ફિલ્ડિંગ ક્યાં છે, પછી આમ બરાબર ગોઠવાયો. એટલે ચેતન શર્મા છે ને એ કપિલ દેવનો ચેલો ગણાય અને ફાસ્ટ બોલિંગ કરતો હતો. તો કપિલ દેવ દોડ્યો, આ ચેતન શર્મા દોડ્યો અને દડો ફેંક્યો. એટલો ક્લાસિક દડો હતો અને સીધો ઘૂંટણની નીચેની હાઈટ હતી, નીચેનો દડો હતો અને મિડલ સ્ટમ્પમાં જતો હતો. એ દડાને બેટથી રમવો પડે ને, એ તમે ડિફેન્સિવ રમો કે એને સ્ટ્રેટ ડ્રાઈવ મારો કે હુક કરો કે જે કરવું એ કરો, એ દડાને બેટથી રમવો પડે. તો મિયાંદાદ છે ને એને અંચાઈ કરી, એ દડાને અન્ડરસ્ટેન્ડ ન કરી શક્યા, એટલે બોડીને સ્ટમ્પની આડી લીધી અને દડો અહીંયા ભટકાણો. એટલે બધાએ અપીલ કરી, એલબીડબલ્યુ, લેગ બિફોર વિકેટ. શકુર રાણા કે નો. એકચ્યુઅલી નો બોલવાની જરૂર નથી, અમ્પાયર એટલા ભાવાવેશમાં આવાય જ નહીં. અમ્પાયર એટલું જ કરે ને તો કઈ જ નહીં, બસ એ સારો જેન્ટલમેન અમ્પાયર ગણાય. આ તો કે નો. એટલે ચેતન શર્મા બીજી વાર દોડ્યો અને બીજો દડો ફેંક્યો, એને રિવર્સ સ્વિંગ કર્યો, એ મિડલ સ્ટમ્પમાં, ઘૂંટણ નીચેની હાઈટ અને સ્ટમ્પમાં જ જતો હતો, વચલા સ્ટમ્પમાં. એટલે ફરી પાછું મિયાંદાદે એની બદમાશી કરી, સ્ટમ્પને કવર કર્યા, દડો અહીંયા ભટકાણો. 11 ખેલાડીએ કૂદકો માર્યો, 1.5 ફૂટ કૂદકો માર્યો. હાઉસ ડેટ એલબીડબલ્યુ. તો શકુર રાણા ઉભો હતો ને એ 360 ડિગ્રી ફરી ગયો, એમ કે નો. આમ ઉભો હતો ને આમ આખો ફરીને પાછો આમ આવ્યો. એટલે પછી તો શર્મા તો રાતો પીળો થઈ ગયો. ફાસ્ટ બોલર છે ને એ હંમેશા એગ્રેસિવ હોય, જોજો. એગ્રેસિવ હોય ને એ ફાસ્ટ બોલર સારો થઈ શકે, પણ એકદમ હાવ ટાઢો હોય ને બરફ જેવો, એ સ્પિનર થાય એમ, કારણ કે એને અપીલ, એને બહુ શક્તિ વપરાય નહીં ને. સ્પિનર છે એ 4 ડગલા આમ દોડીને પછી આમ કરે, આમ ધાડ કરતો આઉટ કર, ન તો બીજો દડો. તારો ફાસ્ટર ને દોડવાનું કેટલું, એની એનર્જી કેટલી વપરાય, અને જેની એનર્જી આવી રીતે યુઝલેસ જાય એ થોડો અંદરથી એગ્રેસિવ થાય. એટલે નવજોત સિદ્ધુ બાજુમાં આવ્યો કે ડુ નોટ લૂઝ યોર ટેમ્પરામેન્ટ, કીપ ઇટ અપ, આઈ વિલ ડુ અપીલ. કે તું બોલિંગ કર, મિજાજ નહીં ગુમાવ, અપીલ હું કરીશ. ચેતન શર્મા દોડ્યો, ઇન સ્વિંગ કર્યો દડો, બોલો રિવર્સ સ્વિંગ, આ ઇન સ્વિંગ, અને એ પણ એવો જ દડો હતો સેમ. આવા મોટા બેટ્સમેનના આવા 3 દડા એવા કોકો સાથે ફેંકાઈ જાય, દરેક વખતે આવું ન થાય. એટલે મિયાંદાદે પાછા સ્ટમ્પને કવર કર્યા, દડો અહીંયા ભટકાણો. નવજોત સિદ્ધુ દોડીને આવ્યો, શકુર રાણાને કે અલ્લાહ કિતને હૈ, અલ્લાહ કિતને હૈ. શકુર રાણા કે એક. આજ જો કે તો હું આંગળી શીખું તો બાપા આમ આમ કરે, આમ એક.
અમે નવજોત સિદ્ધુ તો બહુ મિજાજી માણસ છે અને સારો હાસ્યકાર પણ છે અને ખબર કે કેવી રીતે એને આઉટ આપવો એમ. તો આવા પણ પ્રસંગ કીધા હોય. પછી એકવાર અઝરુદ્દીન, આપણો અઝરુદ્દીન હતો ને, મોહમ્મદ અઝરુદ્દીન અને ગ્રેહામ ગુચ, જેણે આપણી સામે લંડનમાં 333 રન મારેલા, એ બંને ટોસ ઉછાળવા ગયા કલકત્તા ઈડન ગાર્ડન ઉપર. તો ગુચ કે અઝરુદ્દીન, આ આઉટફિલ્ડ છે ને એમાં ઘાસ કેમ ઓછું છે, આઉટફિલ્ડમાં ઘાસ કેમ ઓછું છે? તો અઝરુદ્દીન કે તમારે રમવાનું છે કે ચરવાનું છે? એ લોકોની ભૂમિમાં વધારે ઘાસ હોય છે, પરદેશની વધારે આઉટફિલ્ડ લીલું હોય, એટલે આપણે આપણી રીતે આપણા દેશમાં, એટલે તમારે રમવાનું છે કે ચરવાનું છે? એકવાર કપિલ દેવ છે ને બાઉન્ડ્રી પર ફિલ્ડિંગ કરતો હતો, એમાં વચ્ચે 17 ઓવર પછી ડ્રિંક્સ આવે ને, એ ટ્રોલી આવી, એમાં એક નાનું છોકરું પોલીસની નજર ચૂકવી અંદર ગયું કે પ્લીઝ યોર ઓટોગ્રાફ. આપણે કપિલ દેવે એની ઓટોગ્રાફ બુક લીધી, થોડો સમય હતો એટલે એને આમ છે ને એમ સ્કેચ દોર્યું, પોતાને સહી ન કરી, એમ સ્કેચ દોરીને આપ્યું. એ સ્કેચ હતું ને એ ગધેડાને દોરેલું. એટલે છોકરાને આપી બુક, તો છોકરા કે ઓ કપિલ, આઈ ડુ નોટ વોન્ટ યોર ફોટોગ્રાફ, ઓનલી ઓટોગ્રાફ કે. મારે તો ફોટોગ્રાફ નથી જોતો ભાઈ. એક વખત એક સરદારજી પહેલી વાર પ્લેનમાં બેઠો, ફર્સ્ટ ટાઈમ, અને ફર્સ્ટ ટાઈમ જર્ની કરી એમાં માણસને અનેક કુતૂહલ હોય. આપણે ઘણી વાર ડોક્ટર સાહેબ કહે છે કે રાષ્ટ્રપતિ રાધાકૃષ્ણનને આમંત્રણ દેવા જ્યારે શાસ્ત્રીમાનો શતાબ્દી મહોત્સવ હતો, પ્રમુખ સ્વામી મહારાજ, ડોક્ટર સ્વામી હર્ષદભાઈ દવે એ બોમ્બેથી દિલ્હી જવાના હતા. તો ડોક્ટર સ્વામી ફર્સ્ટ ટાઈમ પ્લેનમાં બેસતા હતા. એટલે સ્વામી અંદર ગયા, એટલે સ્વામી બારી પાસે બેઠા અને ડોક્ટર સ્વામીને અંદરથી એમ કુતૂહલ હતું એમ, અને હંમેશા થાય જ એમ. પરદેશના માણસો છે ને આપણે અહીંયા આવે, એને ટ્રેનમાં બેસવાનું મળે તો બહુ રાજી થાય, કારણ કે ટ્રેન જર્ની બહુ દુર્લભ છે, આપણા દેશમાં પ્લેન જર્ની દુર્લભ છે. એટલે ડોક્ટર સાહેબ બેઠા, પછી આમ છે ને આમ જોતા હતા આમ બારીમાંથી. તો પ્રમુખ સ્વામી મહારાજ છે ને એ તરત સમજી ગયા કે ડોક્ટર સ્વામી છે ને એને બારી પાસે બેસવું જોઈએ, એટલે પોતે ઉભા થઈને કે તમે મારી જગ્યાએ બેસો. શું કે? વિચાર કરો કેવી રીતે સમજી ગયા છે. આપણી જોડે તો આપણે 25 વાર જર્ની કરી, બાજુમાં કોઈ પહેલી વાર આમ જોતો હોય ને, બેલેન્સ બેઠો હોય. સ્વામી તરત સમજી ગયા કે આ ફર્સ્ટ ટાઈમ બેઠા છે. તો એ સરદારજી પહેલી વાર પ્લેનમાં બેઠો અને સીધો ફર્સ્ટ ક્લાસમાં બેઠો. ફર્સ્ટ ક્લાસની ટિકિટ તો હતી ને એની, ઇકોનોમી ક્લાસની હતી. એટલે પેલી એરોસ્ટેસ કે સાहब आपका बोर्डिंग कार्ड है ना वो इकोनॉमी क्लास का है, यहां क्यों बैठे, जाओ वहां बैठो तुम्हारी सीट पर. तो पहलो के वहां बैठूं यहां बैठूं क्या फर्क होता है, प्लेन ही है ना. तो पहले एरोस्टेस के टिकट प्रमाणे बेसવું પડે, इकोनॉमी क्लास का टिकट है, जाओ वहां जाओ. तो आम सरदारजी मुझ पर ताज दीदो, तू औरत मुझको मन समझाएगी, मैं भी मर्द हूं, नहीं खड़ा हूंगा. આવી રીતે કોઈ અટેક ન કરે કોઈ પેસેન્જર મેં. અને આવ્યો આ સરદારજી, પછી બંને બીજી 3 એરોસ્ટેસ ભેગી થઈ. એ ત્રણેય સમજાવ્યું કે તમે પાછળ બેસો, તમે આ ફર્સ્ટ ક્લાસમાં બેઠા છો ને એ તમારી સીટ નથી, ફર્સ્ટ ક્લાસની ટિકિટનો ચાર્જ જુદો હોય, એનો જુદો હોય. તો પેલો કે એક સે બાત નહીં માના તો તીનો મિલકર આઈ મેં ખડા હોને નહીં વાલા હું. એટલે આ લોકોને હવે શું કરવું, એટલે એ લોકો આવું કેસ હોય ને તો પાયલોટને ઇન્ફોર્મ કરે કેટલીક વાર. એટલે પાયલોટને કીધું, તો પાયલોટ કોકપીટમાંથી બહાર આવ્યો, પછી સરદારજીની બાજુમાં બેઠો ને એના કાનમાં કંઈક વાત કરી 2-4 સેકન્ડ. એટલે સરદારજી ઉભો થઈ ગયો ફટ કરતો અને પાછળ ઇકોનોમી ક્લાસમાં બેસી ગયો. એ પ્લેન ટેક ઓફ થયું, પછી પાયલોટ માટે કોફી અને બિસ્કિટ લઈને એરોસ્ટેસ અંદર ગઈ. પછી એણે કીધું કે પાયલોટ સાહેબ તમે કમાલ કરી ગયા, અમે એને કેટલો સમજાયો, અમારી એક વાત ન માની, તમે 2 સેકન્ડમાં કોઈ મેજિક કર્યો, જાદુ. તમે શું કીધું એને? તો કે કંઈ નહીં કે. તો કે ના, ઉભો થયો એટલે કંઈક તો કીધું હશે. તો કે મેં એના કાનમાં એટલું કીધું કે આ ફર્સ્ટ ક્લાસની સીટ ઉપર તું જે બેઠો છે ને, તો આ ફર્સ્ટ ક્લાસની સીટ અમૃતસર નહીં જાય, ઇકોનોમી ક્લાસની જશે. એટલે ઉભો થઈ ગયો. એને અમૃતસર જવું હતું ને,
कि आ फर्स्ट क्लास सीट नहीं जाए अमृतसर, वो जाएगा। तो पाછળ વયો ગયો। આવા એક બાપુ હતા ને, એ પહેલી વાર પ્લેનમાં બેઠા રાજકોટથી મુંબઈ, અને એ બારી પાસે બેઠા। રાજકોટનું એરપોર્ટ કઈ ઇન્ટરનેશનલ ન કહેવાય, તો પછી પ્લેનમાં બેઠા ને તો નીચે કીડીનો દર હતો, રનવે ઉપર કીડીનો દર। તો બાપુ કે આ માણસો હાસુ કેસો કે આપણે બલૂનમાં બેહીએ ને તો નીચેના માણસો કીડી જેવા લાગે કે હજી તો પ્લેન ત્યાં જ હતું રનવે ઉપર, ઉપરે નથી ગયું। તે બાજુવાળા કે બાપુ એ કીડીનો દર છે, માણસ નથી, હજી આપણે ઉપર નથી ગયા। એવા બાપુ પહેલી વાર પ્લેનમાં બેઠા ફર્સ્ટ ટાઈમ। પછી ઉભા થઈને પાયલોટ પાસે ગયા। એ કે પાયલોટ સાહેબ એક પ્રશ્ન પૂછું કે ફેંકું? કે ફેંકો કે તો કે આ આપણા પ્લેનની અંદર પેટ્રોલ તો બરાબર છે ને? કે હા સાહેબ પેટ્રોલ બરાબર છે। કે આપણે રાજકોટથી મુંબઈ જવાનું છે, મુંબઈ વરસાદ પડે, ભેજ હોય, અથવા બહુ ટ્રાફિક જામ થઈ ગયો હોય, કોઈ ઇમરજન્સી હોય, તો આપણે પાછા રાજકોટ આવીએ એટલું પેટ્રોલ છે અમારા એવિગેશનના કાનૂન પ્રમાણે। તમે આવા પ્રશ્ન કેમ પૂછો છો? બાપુ કે આ તો અમથો કે પછી પાછા 2 મિનિટમાં પાછા આવ્યા કે આપણા જેટલા વ્હીલ છે ને ટાયર, એમાં હવા બરાબર છે ને? કે તો પેલો કે આ તો પ્લેન ઉપર ઉડે પછી કે એનું કામ ન હોય વ્હીલનું, તો કે ના આ તો નીચે કંઈક થાય તો કે બરાબર છે। પ્લેન ઉપડે પહેલા આના ટેકનિશિયન કેટલા કલાકો બધું ચેક કરે, પછી સિગ્નલ આપે ઉપર ઉડવાનું, જાઓ બેહો। તો બાજુ સરદારજી બેઠા, અલા બાપુ બેઠા, પછી ત્રીજી વાર ઉભા થયા। એ કે આપણા પ્લેનમાં પાણી તો બરાબર છે ને? કે તો ઓલો કે પેટ્રોલ બરાબર છે, હવા બરાબર છે, પાણી બરાબર છે, તમને કેમ પ્રશ્ન કેમ થાય છે એટલા બધા? એ કે આ તો હું પહેલી વાર બેસું એટલે મને એમ થયું કે આ પ્લેન ઊંચું જાય પછી વખત છે, કાઠિયાવાડમાં શું કે વખત છે, એટલે કે સપોઝ કોક વાર કે કદાચ ઉપર પેટ્રોલ ખૂટે, હવા નીકળી જાય, પાણી ખૂટે, પછી તમે એમ બોલો કે હાલો ધક્કા મારો, એટલે પૂછી લઉં છું। કે એક બાપુ હતા ને, એ રાજકોટમાં કન્યા જોવા ગયા। શું ગયા? બાપુ એને લગ્ન કરવાના હશે, એટલે અત્યારે બધી બેઠક થઈ, પહેલા આવું કઈ નહોતું થતું, મા બાપ ગોઠવી આપે। તો પછી એના ਲਈ કન્યાને પૂછ્યું કે તમને ઇંગ્લિશ ફાવે? કે શું પૂછ્યું? ઇંગ્લિશ ફાવે? તો પેલી જે છોકરી હતી ને એ કે કઈ બાઇટિંગ હોય તો ફાવે। કે સમજે એનો અર્થ? ઓલો કે સિંગ છે, કાજુ છે, ડ્રિંક સાથે આ લે તો કે કઈક એની જોડે ખાવાનું હોય તો ફાવે, કે બાઇટિંગ હોય તો ફાવે। એક બે જોક એવા છે કે એને સ્વામીને જ્યારે કહીએ તો એવા ને એવા એવરગ્રીન, આપણને મજા આવે, મને મજા આવે, તમને મજા આવે। એમાંનો આ જોક છે કે પ્રમુખ સ્વામી મહારાજની પાસે એક પાત્રાવાલા સાહેબ આવતા હતા, પારસી હતા। 83માં એમ્સમાં જયારે એટેક આવ્યો ને ત્યારે સ્વામીને મળવા આવેલા। પછી અમે બધા સંતો ઉભા હતા, 15-20, વિવેક સાગર સાંઈ, યોગીચરણ સાંઈ, રામચરણ સ્વામી, કૃષ્ણ વલ્લભ સ્વામી, અમે બધા જ હતા। તો કે દીકરાઓ, અમને દીકરા કે પારસી, કે દીકરાઓ તમે એવનની કાંઈ ચિંતા નહીં કરો, અમે બધા જ બેઠા છીએ, એવનને ખુશ રાખો। કે શું? કે એવન એટલે બાપા, એ લોકો એવન બોલે, સર્વનામમાં એવન લોકોને બહુ ગમે એમ। તો એવો એક પારસીનો જોક ઘણી વાર કીધો છે। આમાં તમે કેટલીક વાર ભાષામાં જશો, પણ ભાષા જોડે જોડે એનો મિનિંગ સમજજો તો મજા આવશે। કે કોઈ માણસની તકલીફ હોય ને, તેવા એક પારસી હતા, રુસ્તમજી બુહારીવાલા, નામ રુસ્તમજી, અટક બુહારીવાલા। મુંબઈમાં ખારીવાલા હોય, બંદૂકવાલા હોય, ગનવાલા હોય, પાવડરવાલા હોય, આ બધા ઘણા હોય। તો આ બુહારીવાલા હતા, એ ઈએનટી સર્જન પાસે ગયા, અને મુંબઈમાં પારસી બહુ છે, અને પારસીની વિશેષતા એ છે કે માઇનોરિટીમાં છે, પણ કોઈ પારસીએ લગભગ હિન્દુ ધર્મ કે હિન્દુસ્તાન રાષ્ટ્ર સામે દેશદ્રોહના કામ નથી કર્યા, એક પણ નહીં, એની બહુ મોટી વિશેષતા। અને જમશેદજી ટાટા, રતન તો જોયું ને હરિભક્તો, પૂજ્ય કેપી સ્વામી હોય એટલે હાસ્ય મનોરંજન, કે જે સભામાં બેઠા હોય અથવા તમે આ પ્રવચન વિડીયો મારફતે સાંભળતા હોય તો તમને ખૂબ મજા જ આવે,
કેપી સ્વામીના જે પ્રવચનો અને જ્યારે લોકોને હરિભક્તોને ખબર પડે કે આજે કેપી સ્વામી સત્સંગ સભાની અંદર આવવાના છે તો એમની જે સભા છે એ હંમેશા હાઉસફુલ જ હોય છે. તો આવા ને આવા પ્રવચનો જોવા માટે અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. અને ખાસ મિત્રો, ભક્તિ પૈસા સાથે મનોરંજન પણ ખૂબ મહત્વનું છે. એટલા માટે જ આપણા જે BAPSના સંતો જે છે એમાં કોમેડી અને જોક્સ પણ ઘણીવાર પ્રવચનની અંદર કહેતા હોય છે. તો આવા જ પ્રવચનો સાંભળવા માટે તમે રવિ સભા હોય અથવા કોઈ પણ સભા અથવા મંદિરે પણ જઈ શકો છો. અને જો તમારી પાસે એટલો સમય ન હોય તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો, કારણ કે મનોરંજન, કોમેડી અને જીવનમાં ખૂબ ઉપયોગી નીવડે એવા પ્રવચનો અમે આ ચેનલ મારફતે આપ સુધી પહોંચાડતા રહીશું. તો આમાં ઘણી બધી મહેનત લાગતી હોય છે. તો એટલા માટે આપનું એક સબસ્ક્રાઈબર અમને એક મોટિવેશન, અમને એક જે છે આત્મવિશ્વાસ વધારે છે કે અમારા વિડીયો તમને ગમે છે. તો એના માટે નીચે જય સ્વામિનારાયણની કમેન્ટ કરો, વિડીયોને સબસ્ક્રાઈબ કરો, વિડીયો લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો આવો માણીએ આજનું આ પ્રવચન માણી લીધું અને આવા પ્રવચનો માણવા માટે મળીએ નવા